છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંજાર તાલુકાની બોટાવલાદિયા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સરપંચ તેમજ વોર્ડના સભ્યોના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન બીટાવલાદિયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વોર્ડના સભ્યો માટે એક ફોર્મ ભરાતા ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જેને લઈને સરપંચ તરીકે વીરડા ભાવનાબેન શંભુભાઈ અને તેમની આખી પેનલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ. આજે પંચાયતની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોતા સમાજના આગેવાનોને સાથે લઈને બધા ગામોમાં જઈને આજે રાપર, બીટાવલાડિયા, ગુમણાવાસ, કુંભારિયા, ચાંદોડા, બગડા, વાઘોરા અને ફાતેરિયા સુધી બધા ગામો સમાજોના સહકારથી બિનહરીફ કર્યા છે. ટોટલ 7 કે 8 ગામ બિનહરીફ થયા છે અને બધા ગામના માણસો સાથે મળીને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે અને એ કાર્ય સોનામાં સુગંધે એવું થયું છે અને ગામના સારી રીતે વિકાસ થશે અને બધા ભેગા રહે છે. ક્યારેક એકબીજાના કોઈ વિખવાદ ઉભા નહીં થાય એને માટે આ બિનહરીફ બહુ અગત્યનું છે અને ગામના કામે પણ સારી રીતે થશે. અને આ બધા ગામોમાં ધારાસભ્યો પણ એમ કહે છે કે જે ગામ બિનહરીફ થશે એમાં અમે સરકારશ્રીને 5 લાખની ગ્રાન્ટ આપશું, તો એ બહુ વિશેષ છે. એ બદલ એને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને બધા ગામોને અને ગામોના આગેવાનોને અને ગામના બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે સમાજનું આટલું મોટું માન રાખી અને જે આ બિનહરીફ કીધી એ બદલ બધા ગામડાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું.